માયાનગરી મુંબઈથી મેઘરાજાના મુશળધાર મારથી થંભી ગયું છે। અવિરત વરસાદથી દેશની આર્થિક રાજધાની પાણી પાણી થઈ ગયું છે। જ્યાં નજર કરીએ તે પાણીનું સામ્રાજ્ય છે। કંઈક આવો જ વરસાદ ગુજરાતમાં પડે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે। ત્યારે મુશળધાર મેઘરાજા મુંબઈમાં શું કરી રહ્યા છે, શું થઈ રહ્યું છે, શું પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ માયાનગરી મુંબઈ છે, જ્યાં સમગ્ર ભારતના દર્શન થાય છે, જ્યાં દેશના અર્થતંત્રનું મજબૂત પૈડું છે। તે શહેર પાણીમાં ગળાડૂબ છે। મેઘરાજા મન મૂકીને એવા વરસ્યા કે શહેરની રફતાર ધીમી પડી ગઈ। સતત દોડતી માયાનગરી થંભી ગઈ હોય તેવી સ્થિતિ છે। રસ્તાઓ નદી બની ગયા છે। વાહનો પાણીમાં ગળાડૂબ અને મુંબઈનું હૃદય ગણાતી લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે। जो बारिश है वो यहाँ पर हो रही है और हालात ये हैं, आप देख सकते हैं अंधेरी सबवे को बंद कर दिया गया है। 2-2.5 फुट का के करीब का पानी था। जो गाड़ियाँ उसके अंदर थी वो ख़राब हो गई हैं, जो आपको साफ तौर पे दिखाई भी दे रहा है। गाड़ियों को पैदल घसीट कर यहाँ से निकालना पड़ा है। મુંબઈમાં મુસીબત બનીને વરસેલા મેઘરાજાએ મુંબઈકરોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। અંધેરી સબવે બંધ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મુંબઈકરોની હાલત કફોડી બની ગઈ છે। મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCએ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે। મુંબઈનો દરિયો પણ પોતાના અલગ રૂપ રંગમાં જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે। પાણી દરિયામાંથી બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। મુંબઈ જેવી સ્થિતિ આપણા ગુજરાતમાં સર્જાય તો નવાઈ નહીં, કારણ કે હવામાન વિભાગે 22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। 19 અને 20 ઓગસ્ટે તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। 18 से लेकर 24 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा पूरा राज्यों में और यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए। और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों के लिए। आज गुजरात रीजन में वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। 19 और 20 के लिए हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। 21-22 हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है। આગાહીકાર અંબાલાલ પટેલે પણ 23 થી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને નદીઓમાં પૂરની ચેતવણી આપી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દ્વારકા પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં ભારેથી ભારે વરસાદ ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા છે। અતિ ભારે વરસાદથી કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। મુંબઈ હોય કે ગુજરાત, મેઘરાજાનો આ કહેર બંને જગ્યાઓને ચેતવણી આપે છે। BMC અને ગુજરાત વહીવટી તંત્રએ લોકોને સાવધ રહેવા અપીલ કરી છે।